શહેરના ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ કોઝવે ખાતે હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। સામાન્ય બાબતે થયેલી બોલાચાલી અને ગાળાગાળી બાદ બે બદમાશોએ યુવકના પેટમાં ચપ્પુના 4 ઘા ઝીંકીને તેને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને હત્યા કરીને સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા। બીજી બાજુ હત્યાના બનાવને લઈને પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તાત્કાલિક તપાસ હાથ ધરીને ભાગી છૂટેલા બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સુરતના જહાંગીરપુરા ખાતે આવેલ એસએમસી આવાસમાં રહેતો 28 વર્ષીય મનીષ ઉર્ફે લાલો કાંતિ ખલાસી પ્લમ્બિંગનું કામ કરતો હતો। આ દરમિયાન ગઈકાલે તે કોઝવે ખાતે હાજર ત્યારે આરોપીઓ યશ ભરતકુમાર રેવર અને વિનય કિરીટ પરમાર સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી તેના પેટના ભાગે ચપ્પુના 4 ઘા ઝીંકી તેની હત્યા કરી સ્થળ ઉપરથી ભાગી ગયા હતા। બનાવ અંગે વધુમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ વિનય અને યશ ગઈકાલે કોઝવે પાસે આવેલા ખુલ્લા મેદાનમાં બેસેલા હતા। ત્યારે મનીષ ત્યાં આવ્યો હતો ત્યારે યશ રેવરે તેને પૂછ્યું હતું કે અહીં કેમ આવ્યો છે, ત્યારે મનીષે તેને લાફો મારી દીધો હતો। આ મુદ્દે તેઓ વચ્ચે ગાળાગાળી થઈ હતી અને ઉશ્કેરાયેલા આરોપીઓએ ચપ્પુના ઘા ઝીંકી તેની હત્યા કરી દીધી હતી। પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।